પીએમ મોદીએ સોમવારે ઔપચારિક રીતે વડાપ્રધાન પદનું ચાર્જ સંભાળી કામની શરૂઆત કરી. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. પીએમ કિસાન નિધિ સન્માન યોજનાને લગતી ફાઇલને પીએમ તરફથી લીલી ઝંડી આપવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. પીએમ તરીકે શપથ લીધાના લગભગ 16 કલાક પછી જ તેમણે પોતાનું કામ શરૂ કર્યું. પીએમએ તેમના આ કાર્યકાળની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કરી કાર્યની શરૂઆત કરી. તેમણે ચાર્જ સંભાળતાની સાથે પીએમ કિસાન નિધિ સન્માન યોજના સંબંધિત ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. પીએમ કિસાન નિધિ સન્માન યોજનામાં 17મા હપ્તાને લગતી ફાઇલને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અંતર્ગત લગભગ 20,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે, જેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે. તો બીજી તરફ ત્રીજી વખત પોતાના કાર્યકાળની શરૂઆત કરનાર વડાપ્રધાને નિવેદન આપતા કહ્યું, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. તેથી આ વ્યાજબી હતું કે મારા કાર્યકાળની શરૂઆતમાં જ સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોય. અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ. મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે 2 મહત્વપૂર્ણ નિર્ણયો પણ કર્યા. આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે. પ્રથમ મોટા નિર્ણયમાં મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 2 કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવી છે. તે જ સમયે અન્ય એક મોટો નિર્ણય હેઠળ આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ 50% વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. સાથે 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ કેબિનેટમાં પણ આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ અગાઉ મોદી સરકારમાં પણ મંત્રી હતા. બ્યુરો રિપોર્ટ.